નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ગાધકડા તરફ રોડ રસ્તાનું છે। અવારનવાર સત્તાધીશો દ્વારા રોડ રસ્તાના કામોની અંદર ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે, તેમજ રોડ રસ્તાના કામો વિકાસના કામો છે તે રીતનું લઈ અને લોકોના અને જનતાના મતો માંગી રહ્યા હોય છે, પરંતુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારની અંદર રોડ રસ્તાની હાલત કંઈક આ રીતની છે અને આ માર્ગ પર રોજિંદા આવન જાવન કરતા લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઇમરજન્સી સેવા માટે ભારે પરેશાની ઊભી થઈ રહી છે। સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ આસપાસના લોકો દ્વારા અવારનવાર માર્ગ અને મકાન વિભાગ તેમજ પદાધિકારીઓ સમક્ષ આ બાબતે યોગ્ય અને ઉગ્ર રજૂઆત કરવા છતાં આ લોકોના મૂળભૂત અને યોગ્ય પ્રશ્નનું નિરાકરણ આ સત્તાધીશો કે પદાધિકારીઓ લાવી શક્યા નથી। તે ખરેખર આ લોકશાહી માટે શરમજનક કહી શકાય। પરંતુ આ સમગ્ર બાબતે રોડ રસ્તાઓની અતિ ખરાબ હાલત હોવા છતાં પદાધિકારીઓ પણ જાણે તેમનું પેટનું પાણી હલતું ન હોય તે રીતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલ છે। તે પણ એક ખરેખર લોકશાહી માટે ખરાબ બાબત કહી શકાય। રોડ રસ્તાની આ અતિ ખરાબ હાલતને જોઈને લોકો કહી રહ્યા છે કે રોડ રસ્તાના વિકાસના વાયદાઓ અને વચનો શું માત્ર ચૂંટણીનો નારો છે? તેવો સવાલ આ પંથકના લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।